પીચ છે ખેડા જિલ્લામાં આવેલું છે, વસો તાલુકાની અંદર, કે જ્યાં ગુજરાતમાં પ્રથમ ટેલિવિઝન કેન્દ્રની શરૂઆત કરવામાં આવી હતી. મિસ્ટર ખડૂસ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે આવા જ વિડીયો તમને આવા જ બ્લોગની અંદર તમને જોવા મળશે. તો ચાલો મિત્રો. અત્યારે તો એકદમ ખંડેરા હાલતમાં છે પીચ કેન્દ્ર, કેમ કે આ પીચ કેન્દ્રની સ્થાપના છે ને 2 ઓક્ટોબર 1978 થઈ. હા મિત્રો, 2 ઓક્ટોબર 1978 થી 2 ઓક્ટોબર છે ગાંધી જયંતિ છે. ગાંધીજીના જન્મદિવસે આ પીચ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી હતી. કેમ કે ગાંધીજીના જન્મદિવસ છે કે 2 ઓક્ટોબર છે, આપણું રાષ્ટ્રપર્વ છે. રાષ્ટ્રપર્વ છે એટલા માટે કે આપણે યાદ રહી શકે. તો મિત્રો તમે જોઈ શકો છો મારી પાછળ છે એ પીચ કેન્દ્ર છે, જે ગુજરાતનું સૌપ્રથમ ટેલિવિઝન કેન્દ્ર છે. પીચ કેન્દ્ર તમે જોઈ શકો છો મિત્રો. આપણે તો થોડાક નજીક જઈને તમને બતાવીએ પીચ કેન્દ્રની, કે એકદમ અત્યારે ખંડેરા હાલતમાં છે. બાજુમાં એક ટાવર પણ છે, એ 1975માં બનાવવામાં આવેલો છે. 1975માં એ ટાવર બનાવવામાં આવેલો છે. તો આપણે થોડાક નજીક જઈને તમને બતાવીએ કે પીચ કેન્દ્ર કેવું છે અત્યારે, કેવી હાલતમાં છે અત્યારે. તો વિડીયોને અંત સુધી બન્યા રહેજો. વિડીયોમાં તમને બહુ જ મજા આવવાની છે, અને અમે આવા જ વિડીયો લાવશું, અમારા આ વ્લોગને આવા જ લાવશું. અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો હજી ના કરી હોય તો. તો ચાલો મિત્રો, અમે તમને બતાવીએ પીચ કેન્દ્ર. તો જોઈ શકો છો તમે મિત્રો કે મારી પાછળ છે એ પીચ કેન્દ્ર છે. અત્યારે બોર્ડ પણ નથી, કાંઈ પણ નથી, ને એકદમ ખંડેરા હાલતમાં પડ્યું છે પીચ કેન્દ્ર. તો આ પીચ એ જ પીચ કેન્દ્ર છે કે ગુજરાતનું સૌપ્રથમ ટેલિવિઝન કેન્દ્ર છે. આ એ જ છે કે જે 2 ઓક્ટોબર 1978માં બનાવવામાં આવેલું છે. તમે જોઈ શકો છો બાજુમાં ઝાડવા પણ છે ઘણા બધા, એન્ડ ઘણો બધો કચરો બચરો છે. અત્યારે તો એકદમ કોઈ સાફ સફાઈ કરતું નથી, એટલા માટે ખંડેરા હાલતમાં છે. તો આપણે એકદમ બાજુનો નજારો પણ જોઉં, બાજુમાં શું છે એ પણ હું તમને બતાવીશ. તો બના રહેજો, વિડીયોમાં બના રહેજો. જોઈ શકો છો મિત્રો તમે કે આ જંગલ મતલબમાં બાજુમાં છે થોડા ઘણા ઝાડવા છે, એન્ડ હરિયાળી છે. આ ચરોતર પ્રદેશ છે. તો ગુજરાતની સોનાની પાણીની ભૂમિ કહેવાય છે, ગુજરાતનો બગીચો કહેવાય છે આ ચરોતર પ્રદેશની અંદર જ આવેલું છે પીચ કેન્દ્ર. તો ગુજરાતનું સૌપ્રથમ પીચ કેન્દ્ર છે આ. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.